દાહોદ જિલ્લામાં મેઘરાજાની દે ધનાધન. દાહોદ શહેર સહિત ગરબાડા, સંજેલી, લીંબડી, ઝાલોદ, ધાનપુર, દેવગઢ બારિયા, લીમખેડા અને સંજેલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો ધોધમાર વરસાદ. મોડી રાતથી શરૂ થયેલો વરસાદ દિવસે પણ યથાવત રહ્યો. ધોધમાર વરસાદને પગલે વહેલી સવારે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ સહિત શહેરીજનોને છત્રી અને રેનકોટનો સહારો લેવો પડ્યો. વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે થોડી જ વારમાં દાહોદ શહેરના અલગ અલગ વિસ્તારના રોડ રસ્તા પાણી થઈ ગયા. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં પણ આજે બદલાયું વાતાવરણ. ફતેપુરા શહેર સહિત નાની ચરોલી, પારગઢ, ડુંગર, ઘુઘસ અને વાવડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા. ધોધમાર વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થશે. ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ખેડૂતોએ પણ વાવણીના કામો શરૂ કર્યા છે. લીંબડીમાં વરસેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અણુશ્રી ધામ સોસાયટી અને દીપનગર સોસાયટી સહિતની સોસાયટીના રસ્તાઓ વરસાદી પાણીથી પાણી થઈ ગયા. વાહનોના પૈડા ખૂંબી ગયા. તેટલા પાણી ભરાતા સોસાયટીના રહીશોને હાલાકી ભોગવવી પડી. વરસાદી પાણીની સાથે ગટરિયા પાણી ઉભરાતા સ્થાનિકોએ પ્રશાસનની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. ધોધમાર વરસાદને પગલે લીંબડીની માછણ નદીમાં પણ નવા નીર આવ્યા છે. માછણ નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા. આ તરફ મીરાખેડી ગામના ખેડૂતો પણ વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા. દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નજીકના ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ખેડૂતો પણ નારાજ થયા. ખેડૂતોનો આરોપ છે કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેતરો જળબંબાકાર થયા છે. અનેક રજૂઆત છતાં હાઈવે પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરાઈ નથી.